નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। માલપુર જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ નજીક બૈસરન ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 28 નિર્દોષ લોકોના મૃત્યુના વિરોધમાં આજે અરવલ્લી જિલ્લાના માલપુર 4 રસ્તા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પહેલગામથી 6 કિલોમીટર દૂર આવેલા બૈસરન ખીણમાં જ્યારે પ્રવાસીઓ હાજર હતા ત્યારે બપોરે લગભગ સવારે 3:45 વાગ્યે 3 થી 4 આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ હૃદયદ્રાવક ઘટનાના વિરોધમાં માલપુરના હિન્દુ સંગઠનોએ એકત્ર થઈને મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ મૃત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। વધુમાં ઉપસ્થિત લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આતંકવાદને સખત શબ્દોમાં વખોડ્યો હતો। તેઓએ આ પ્રકારની કાયરતાપૂર્ણ પ્રવૃત્તિઓને ડામવા માટે સરકારને સખત પગલાં લેવા પણ અનુરોધ કર્યો હતો। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા। હર્ષુ પંડ્યા, સનાતન વર્લ્ડ પરિવાર, હિન્દુ યુવા વાહિની, માલપુર। પહેલગામમાં જે આ હિન્દુ સમાજ ઉપર હુમલો થયો છે એને સમગ્ર સનાતન સમાજ વખોડી કાઢે છે અને નિંદા કરે છે। આ રીતે હિન્દુઓની ઓળખ કરીને એમને મારવાનો જે આ કૃત્ય થયું છે એના વિરુદ્ધ સમગ્ર માલપુર સનાતન સમાજ આને વખોડી કાઢે છે અને ભારત સરકારને નમ્ર વિનંતી કરે છે કે આતંકીઓ ઉપર કઠિનમાં કઠિન કાર્યવાહી કરવામાં આવે અને આ સમગ્ર ઘટનાને સમગ્ર સનાતન સમાજ વિરોધી ગણી આના ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી સમગ્ર માલપુર સનાતન સમાજની માગણી છે। મનીષ કોઠારી, વિશ્વ હિન્દુ પરિષદ, માલપુર। જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો કર્યો છે, જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓએ હુમલો કર્યો છે, જે હિન્દુઓને નામ પૂછીને જે મારવામાં આવ્યા છે એ નિંદનીય છે અને અમે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમે એનો વિરોધ પ્રકટ કરીએ છીએ।